નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિદ્યુત સ્થિતિમાન, સમાન સમસ્થિતિમાન પૃષ્ઠ ધરાવતી સપાટી, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ પર આધારિત MCQ છે એ સોલ્વ કરીશું. તો શરૂ કરીએ આપણે MCQ નંબર 46. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુતભાર +Q અને -Q વિદ્યુતભારની એ અલગ કરેલા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ B અને C ઉપર મૂકેલા છે. એ ખૂણા આગળ સ્થિતિમાન કેટલું હશે? મિત્રો, અહીંયા +Q અને -Qના લંબ દ્વિભાજક ઉપર એ બિંદુ આવેલું છે. એટલે સપોઝ આ અંતરને આપણે R લઈએ તો આ અંતર પણ R થશે, કારણ કે લંબ દ્વિભાજક ઉપર બિંદુ છે. એક પોઝિટિવ છે, એક નેગેટિવ છે. સો V = V1 + V2, V = KQ/R અને માઇનસનું સ્થિતિમાન -KQ/R. તો સ્થિતિમાન છે એ 0 થશે. આન્સર છે અહીંયા 0 આવશે. અને એ સિવાય એક નોટ યાદ રાખશું, જો -Q અને +Q એટલે આ ડાયપોલ છે, તો ડાયપોલના લંબ દ્વિભાજક એટલે કે ઇક્વેટર ઉપર ડાયપોલના લંબ દ્વિભાજક પર વિદ્યુત સ્થિતિમાન 0 હોય છે. અથવા તો અહીંયા એમ પણ લખી શકાય કે વિષુવ રેખા પર વિદ્યુત સ્થિતિમાન 0 હોય. તો આ બંને વસ્તુ યાદ રાખશું. ચાલો 47. સમાન અને વિરુદ્ધ વિદ્યુતભાર ધરાવતી રેખાના લંબ દ્વિભાજકના કોઈ પણ બિંદુએ, તો હમણાં જ આપણે વાત કરીએ એમ કે વિદ્યુત સ્થિતિમાન છે એ 0 હોય છે. ચાલો 48. R ત્રિજ્યા અને Q વિદ્યુતભાર ધરાવતા એક સુવાહક ગોળાના કેન્દ્રથી x અંતરે અંદરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શું હશે? સુવાહક ગોળો છે અને સુવાહક ગોળાના અંદરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. તો સુવાહક ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર જે છે એ 0 હોય છે. અને જો વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો વિદ્યુત સ્થિતિમાન છે એ અચળ હોય. અને આ અચળ છે એ KQ/ સુવાહકની ત્રિજ્યા કેપિટલ R, એટલે કે અહીંયા Kની વેલ્યુ મૂકીએ 4πε0 × R. તો અહીંયા આન્સર આવશે Q/4πε0/R. તો યાદ રાખશું આપણે. એક સુવાહકને અમુક ધન વિદ્યુતભાર આપવામાં આવે છે તો તેનું સ્થિતિમાન, સુવાહકને જો ધન વિદ્યુતભાર આપવામાં આવે તો આ જે વિદ્યુતભાર છે મિત્રો, એ સુવાહકના પૃષ્ઠ ઉપર જ વિતરિત થશે, અંદર જશે નહીં. કારણ કે આપણે જાણીએ છીએ કે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર છે એ 0 હોય છે. જો વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન છે એ અચળ હશે. તો સમગ્ર સુવાહકમાં અચળ રહે, આ વિદ્યુત સ્થિતિમાન અચળ રહેશે. 50માં MCQ. એક પોલો વિદ્યુતભારિત ગોળાની અંદરની બાજુએ સ્થિતિમાન કેટલું હશે? પોલા વિદ્યુતભારિત ગોળાની અંદરની બાજુએ વિદ્યુત સ્થિતિમાન. તો અહીંયા પોલો ગોળો છે, અંદર વિદ્યુત ક્ષેત્ર 0 હશે. વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો વિદ્યુત સ્થિતિમાન છે એ અચળ હશે. Q વિદ્યુતભાર ધરાવતો એક સુવાહક ગોળો વિદ્યુતભાર વિહીન કવચની અંદર સમકેન્દ્રિત રાખેલો છે. તો અહીંયા આપણે સાથે ફિગર પણ ડ્રો કરતા જઈએ. કેન્દ્રની અંદર એક Q વિદ્યુતભાર છે અને આ એક સુવાહક ગોળો છે. સુવાહક ગોળો ધરાવતો આ ધન વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર વિહીન આ કવચ છે, સુવાહક કવચ. અને અહીંયા છે એ સુવાહક ગોળો છે. બંને ગોળાની સપાટી પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. આ બંનેની સપાટી પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. હવે જો કવચને -3Q વિદ્યુતભાર અને -3Q વિદ્યુતભાર આપવામાં આવે તો બંને સપાટી પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો રહેશે? બંને સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ સમાન રહેશે, કારણ કે સુવાહકની અંદર જે વિદ્યુત સ્થિતિમાન છે એ જે બહાર વિદ્યુતભાર આપણે મૂકીએ છીએ એના ઉપર આધાર રાખશે નહીં. વાન ધ ગ્રાફ જનરેટરની અંદર પણ આપણે આ વસ્તુ જોયેલી છે કે જો બહારના વિદ્યુતભાર ઉપર તમે બહાર કોઈ વિદ્યુતભાર મૂકો તો એ વિદ્યુતભાર છે એ આ બંનેના સ્થિતિમાન નો તફાવત છે એના ઉપર આધાર રાખશે નહીં. વાન ધ ગ્રાફ જનરેટરની અંદર આપણે આવું જોયું હતું કે જે વિદ્યુતભાર છે એ
નાના ગોળાનો આવશે અને ત્રિજ્યા છે અહીંયા 1/r1 - 1/r2 આ રીતે આપણે વાન ધ ગ્રાફ જનરેટરની અંદર જોયેલું છે કે જેમાં વિદ્યુતભાર છે એ માત્ર અંદરના ગોળાનો જ આવે છે, બહારના ગોળાનો વિદ્યુતભાર છે એ કેન્સલ થઈ જાય છે. માટે જો બહારના ગોળા ઉપર વિદ્યુતભાર 3q કે કોઈ પણ વિદ્યુતભાર મૂકવામાં આવે તો બંને વચ્ચેનો પોટેન્શિયલ છે એ ચેન્જ થશે નહીં. તો પહેલાં જેટલું v જેટલો હતો હજુ પણ વિદ્યુત સ્થિતિમાન v જેટલો જ રહેશે. 4 વીજભારો 2c - 3c - 4c અને 5c એ અનુક્રમે ચોરસના બધા ખૂણાઓ પર ગોઠવાયેલા છે. સાથે ફિગરની સાથે સમજીએ આપણે એને. તો અહીંયા વિદ્યુતભાર છે એ 2c - 3c - 4c અને અહીંયા 5c. બે વિકર્ણના આંતરછેદના બિંદુ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો આ બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન છે એ જોઈએ. સો પહેલાં આપણે વિદ્યુત સ્થિતિમાન જો ગણવું હોય તો વિદ્યુત સ્થિતિમાન છે અહીંયા પહેલાં આપણે આનું વિદ્યુત સ્થિતિમાન લઈએ kq/r, આનું પણ kq/r, kq/r મુજબ જોશું તો બધાના માટે r છે એ સેમ આવશે, બરાબર છે. હવે જો r સેમ આવે, k સેમ હોય તો k અને q છે એ બહાર લઈ લેશું, q અને r છે એ બહાર લઈ લેશું અને પછી અંદર બધાનો સરવાળો કરીએ તો 2 માઇક્રોકુલમ -3 -4 +5 તો અંદર ચાર્જ છે એ -3 -4 -7 +7 0 ચાર્જ થઈ જશે. તો પોટેન્શિયલ છે એ અહીંયા સેન્ટર ઉપર 0 હશે. હવે વિદ્યુત ક્ષેત્રનો વિચાર કરીએ તો અહીંયા ધન વિદ્યુતભાર છે તો ધનનું વિદ્યુત ક્ષેત્ર છે એ ધનમાંથી બહાર નીકળતી દિશામાં હોય, આ ઋણ છે તો ઋણમાં દાખલ થતું હશે, અહીંયા ઋણ છે તો ઋણની અંદર દાખલ થતું હશે, ધન છે તો એનું બહાર આવતું હશે. તો વિદ્યુત ક્ષેત્ર છે એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે એટલે કે 0 હશે નહીં. વિદ્યુત સ્થિતિમાન 0 હશે, વિદ્યુત ક્ષેત્ર 0 હશે નહીં. 0.5 મીટરની ત્રિજ્યા ધરાવતી અવાહક રિંગ કે જેના પરિઘ પર આટલો વિદ્યુતભાર અનિયમિત રીતે ગોઠવાયેલો છે તે પોતાની આસપાસ ઈ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. જો L = 0 રિંગનું કેન્દ્ર હોય તો ઇન્ટિગ્રેશન -∞ to 0 E.dl નું મૂલ્ય શું થશે? જો અહીંયા જે વિદ્યુતભાર છે એ અહીંયા રિંગ ઉપર પથરાયેલો છે તો આ બિંદુવત વિદ્યુતભારની જેમ આપણે એને ગણતરી કરી શકીએ. તો અહીંયા બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લાગુ પાડીએ, કારણ કે અહીંયા જો ઈની વેલ્યુ આપણે મૂકીએ kq/r² અને અહીંયા ઇન્ફિનિટિવ ટુ 0 એટલે પહેલાં આપણે લઈએ r સુધીનું કોઈ ડિસ્ટન્સ સુધી ઇન્ટિગ્રેશન કરીએ -E.dl આ જે છે એ વિદ્યુત સ્થિતિમાન છે. બહારના બિંદુ માટે કોઈ પણ જગ્યાએ જોઈએ ઇન્ફિનિટિવ ટુ અહીંયા સપોઝ સરફેસ સુધી તો આ બધો જ વિદ્યુતભાર જાણે કે ગોળાના કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયો હોય એમ બિહેવ કરે છે, એટલે કે બિંદુવત વિદ્યુતભારની જેમ વર્તે. તો અહીંયા આપણે મૂકીએ kq/r² ઇન્ટિગ્રેશન ઇન્ટુ અહીંયા dr 0 ટુ ઇન્ફિનિટિવ ટુ r. અહીંયા dlની જગ્યાએ તમે dr લખી શકો. અચ્છા, 1/r² નું સંકલન થશે -1/r, kq છે એને બહાર લઈ લેશું, -1/r લિમિટ ઇન્ફિનિટિવ ટુ r. ચાલો માઇનસ અહીંયા બહાર લઈ લેશું એટલે પ્લસ થઈ જશે અને એક વખત સ્મોલ r ની જગ્યાએ r મૂકશું એટલે kq/r. તો મિત્રો તમે સીધું અહીંયા v = kq/r ફોર્મ્યુલા વાપરીને પણ આનો આન્સર છે એ લાવી શકો. k ની વેલ્યુ છે 10⁻9 q ચાર્જ આપેલો છે 1.1 × 10⁻10 ડિવાઇડેડ બાય r આપ્યું છે 0.5 મીટર. તો અહીંયા તમે આનું કેલ્ક્યુલેશન કરી અને એનો આન્સર છે એ આવશે 2 વોલ્ટ. T4 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા પોલા ધાતુના ગોળાની સપાટી પર જો 10 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન થાય ત્યાં સુધી વિદ્યુતભારિત કરેલ છે તો ગોળાના કેન્દ્ર આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? હવે અહીંયા આપણે ફરી એક વખત જોઈએ તો ગોળાની સપાટી પર ધાતુના ગોળાની સપાટી ઉપર આપણે ગમે એટલો વિદ્યુતભાર મૂકશું, આ વિદ્યુતભાર સપાટી ઉપર જ વિતરિત થશે, અંદર જશે નહીં. અને જો ગોળાની ત્રિજ્યા 5 સેન્ટીમીટર હોય તો ગોળાના કેન્દ્ર આગળ, કેન્દ્ર એટલે આપણે અંદર છીએ અને અંદર વિદ્યુત ક્ષેત્ર છે એ 0 હોય છે મિત્રો. ચલો ફરી એક વખત એ જ કોન્સેપ્ટ ઉપર એક પ્રોબ્લેમ છે. r ત્રિજ્યા અને q વિદ્યુતભારિત ગોળાના કેન્દ્રથી r/2 અંતરે સ્થિતિમાન કેટલું હશે? હવે આ અંદર જો વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો સ્થિતિમાન છે એ અચળ હોય અને અચળ એટલે કે kq/r જેટલું હશે. તો અહીંયા kq/r એટલે kની વેલ્યુ મૂકશો 1/4πε0.
આન્સર 3 આવશે. 4 વિદ્યુતભારો પ્લસ ક્યુ માઇનસ ક્યુ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ ચોરસના ચારેય ખૂણાઓ પર ક્રમિક મૂકેલા છે. તો પછી ચોરસના મધ્યમાં નીચેના પૈકી કયો વિકલ્પ સાચો હશે? તો ફરી એક વખત આપણે એને આકૃતિ ઉપરથી સમજીએ. અહીંયા ક્યુ માઇનસ ક્યુ પ્લસ ક્યુ માઇનસ ક્યુ. જો આ રીતે હોય તો અહીંયા સ્થિતિમાન છે એ 0 થશે, કારણ કે નેટ ટોટલ ચાર્જ છે અહીંયા 0 થાય છે. અને વિદ્યુત ક્ષેત્ર જોઈએ તો ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે. અહીંયા ઋણ છે તો ઋણમાં દાખલ થશે. અહીંયા ધન છે તો ધનમાંથી બહાર આવશે. અહીંયા ઋણ છે તો ઋણમાં દાખલ થશે. પછી અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ બંને એકબીજાની અસર કેન્સલ કરશે, આ બંને પણ એકબીજાની અસર કેન્સલ કરશે, તો વિદ્યુત ક્ષેત્ર પણ 0 થશે. તો અહીંયા બંને વસ્તુ છે એ 0 હશે. ચાલો, ઉગમ બિંદુથી 57મો MCQ. ઉગમ બિંદુથી x અંતરે વિદ્યુત ક્ષેત્ર E 100/x² આપણને આપેલું છે. તો x બરાબર 10 મીટર અને x બરાબર 20 મીટર વચ્ચેના બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગોતવા માટે અહીંયા આપણે ફોર્મ્યુલા વાપરીએ. x બરાબર 10 અને x બરાબર 20. તો અહીંયા આપણે લિમિટ મૂકીએ. v10 to 20 is equal to minus integration 20 to 10 100 divided by x square into dx E dot dl. આ ફોર્મ્યુલા મુજબ આપણે કામ કરીએ. બરાબર, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગોતવાનો છે આ બે બિંદુ વચ્ચે. તો v અહીંયા માઇનસ E ડોટ dl અથવા તો E ડોટ dx. ઓકે, ચાલો. સો અહીંયા -1/x²નું માઇનસ 1/x લિમિટ 20 to 10. ચલો, માઇનસ બહાર લઈ લઈશું એટલે પ્લસ થઈ જશે. એક વખત એક્સની જગ્યાએ 10 મૂકો, માઇનસ એક્સની જગ્યાએ 20. સો અહીંયા 20 માઇનસ 10 ડિવાઇડેડ બાય 200. સો 0 અહીંયા કેન્સલ કરી દઈશું. અહીંયા થઈ જશે 5 વોલ્ટ. તો આન્સર આવશે મિત્રો 5 વોલ્ટ. આર ત્રિજ્યાવાળા વર્તુળ પર નિયમિત વિદ્યુત ક્ષેત્ર E આકૃતિમાં દર્શાવેલ છે. વર્તુળના પરિઘ પર આવેલા A, B, C અને D બિંદુઓ પરનું સ્થિતિમાન અનુક્રમે VA, VB અને VC અને VD હોય તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની અંદર જુદા જુદા બિંદુઓ આપેલા છે. તો એક સૌથી પહેલાં એક આપણે કોન્સેપ્ટ થિયરીની અંદર ભણી ગયા છીએ, અહીંયા લખી લઈ કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થાય. જો વિદ્યુત ક્ષેત્રની દિશામાં જઈએ તો વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થાય, અને જો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જાઓ તો સ્થિતિમાનમાં વધારો થાય, અને જેને પરપેન્ડિક્યુલર જઈએ તો વિદ્યુત સ્થિતિમાન અચળ રહેશે. તો અહીંયા આપણે જોશું તો આ જે ડી બિંદુ છે, ડી બિંદુથી આપણે બી બિંદુ જશું, એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જઈએ તો વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થાય. તો VD પાસે જે સ્થિતિમાન હશે એની કરતાં એક તો A પાસે, C પાસે અને D પાસે બધા પાસે ઓછું હશે. તો VD પાસે સ્થિતિમાન સૌથી વધારે હશે, A પાસે અને C પાસે સ્થિતિમાન સરખું હશે, કારણ કે આ બંને પરપેન્ડિક્યુલર લાઇન ઉપર છે. અને B પાસે સ્થિતિમાન છે એ C કરતાં પણ ઓછું હશે, એટલે અહીંયા VB. હવે આપણે આના ઉપરથી ઓપ્શન વિચારીએ કે એની અંદર કયો ઓપ્શન આવશે. તો અહીંયા જોઈએ તો ત્રીજો ઓપ્શન છે કે VA અને VC છે, VA અને VC પાસે સ્થિતિમાન સરખું હશે, અને VB છે એ VD કરતાં નાનું હશે. VB છે, VB એ VD કરતાં નાનું હશે. અહીંયા જે સ્થિતિમાન છે એની કરતાં અહીંયા સ્થિતિમાન ઓછું હશે. તો એક જ કોન્સેપ્ટ છે મિત્રો કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જઈએ તો સ્થિતિમાન છે એમાં ઘટાડો થાય. 59. ધન x અક્ષની દિશામાં નિયમિત વિદ્યુત ક્ષેત્ર આવેલ છે. A ને ઉગમ બિંદુ તરીકે લ્યો અને B ને x અક્ષ પર x બરાબર +1 સેન્ટીમીટર અંતરે આવેલ છે. સાથે અહીંયા આપણે ફિગર ડ્રો કરતા જઈએ એટલે આઈડિયા આવશે. ધન x અક્ષની દિશામાં નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે. વિદ્યુત ક્ષેત્ર છે એ અહીંયા x દિશામાં આપેલું છે. B A ને ઉગમ બિંદુ ઉપર લેવાનું છે. B બિંદુ x અક્ષ પર 1 સેન્ટીમીટર ઉપર છે, અને C બિંદુ છે એ y અક્ષ ઉપર 1 ઉપર છે. અહીંયા y અક્ષ છે. તો ABC એ સ્થિતિમાન ગોતવાનું છે. ફરી પાછું મિત્રો વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાઓ તો સ્થિતિમાનમાં ઘટાડો થાય. તો અહીંયા
થી આ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જશું તો VA છે એની VA અને VC બંને સરખા હશે અને VB પાસે સ્થિતિમાન છે એ ઓછું હશે. તો અહીંયા ઓપ્શન જે છે એ અહીં બીજો આવશે કે A પાસે જે સ્થિતિમાન હશે એની કરતાં B પાસે સ્થિતિમાન ઓછું હશે. ચાલો 60. વિદ્યુત સ્થિતિમાન V બરાબર 5x² - 10x - 9 વોલ્ટ છે. તો x બરાબર 1 મીટરે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શું હશે? અચ્છા, હવે વિદ્યુત સ્થિતિમાન આપેલું છે, એના ઉપરથી વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો અહીંયા ખંડશઃ વિકલન કરવું પડશે -del V/del x. અહીંયા x જ એક કોર્ડિનેટ છે તો અહીંયા હું માત્ર x લઈશું. ચલો વીની વેલ્યુ મૂકીએ -del/del x. વીની વેલ્યુ છે 5x² - 10x - 9. ચાલો અને એક્સની સાપેક્ષે આપણે વિકલન કરીએ તો 5xનું થઈ જશે અહીંયા 10x, 10xનું 10 અને 9 છે અચળ છે એટલે એનું 0. અને x બરાબર અહીંયા 1 મૂકશું તો 1 અને 10 - 10 એટલે 0. તો વિદ્યુત ક્ષેત્ર છે એ 0 છે એ આવશે. બિંદુવત 61. બિંદુવત વિદ્યુતભારને લીધે કોઈ એક બિંદુએ મળતું વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર અનુક્રમે 600 વોલ્ટ અને 200 Nc-1 છે. તો બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે? મિત્રો અહીંયા બે વસ્તુ આપી છે. એક આપણને આપ્યું છે વિદ્યુત સ્થિતિમાન અને બીજું આપ્યું છે વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત સ્થિતિમાન બિંદુવત વિદ્યુતભારનું KQ/R થશે, જે આપણને આપ્યું છે 600, અને વિદ્યુત ક્ષેત્ર છે એ KQ/R² થાય, જે આપણને આપ્યું છે 200. હવે આ બંનેનો આપણે ગુણોત્તર લઈએ તો KQ કેન્સલ થઈ જશે અને એક R પણ અહીંથી કેન્સલ થઈ જશે. તો 600/200 1/R અને 1/R² એટલે R છે એ ઉપર જશે, એક R પણ કેન્સલ થઈ જશે. તો Rની જે વેલ્યુ છે એ મિત્રો આવશે અહીંયા 3 મીટર. હવે આ Rની વેલ્યુ ઉપરથી આપણે વિદ્યુતભાર છે એ ગોતી શકાય. કોઈ પણ એક સમીકરણ લઈએ. સપોઝ V = KQ/R. વીની વેલ્યુ આપી છે 600, કેની વેલ્યુ છે 9 × 10⁹, ક્યુ આપણે મેળવવાનો છે અને આરની વેલ્યુ છે 3. તો અહીંયાને કટ કરશું તો આ 3 થઈ જશે અને અહીંયા આને કરશું એટલે 200 અને 10⁻⁹ ચાર્જ ક્યુ. તો અહીંયા 61ની અંદર આન્સર આવશે 0.2 માઇક્રોકુલમ. ચાલો 62. R અને r ત્રિજ્યાવાળા સમાન વિદ્યુતભાર ધરાવતા કેન્દ્રીય ગોળાઓને સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા છે. તો બંને વચ્ચેના સામાન્ય કેન્દ્ર પર સ્થિતિમાન શું હશે? પહેલાં આપણે એની ફિગર ડ્રો કરીએ. અહીંયા બંને ગોળાઓ છે, એકની ત્રિજ્યા છે કેપિટલ R અને બીજાની છે સ્મોલ r. ચાલો બંને ઉપર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે એ સમાન છે. તો એના સામાન્ય કેન્દ્ર ઉપર સ્થિતિમાન કેટલું હશે? તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા મિત્રો આપણે સ્થિતિમાનનું જે ફોર્મ્યુલા છે સેન્ટર માટે આપણે કોઈ પણ ગોળા માટે જોઈએ તો KQ/R અંદર છે. જ્યારે કોઈ ગોળાની અંદર આપણે વાત કરતા હોય તો આપણે સ્થિતિમાન છે એ અચળ છે KQ/R. ક્યુની જગ્યાએ કિંમત મૂકીએ, કેની વેલ્યુ છે 4πε0 અને ક્યુની જગ્યાએ મૂકશું સિગ્મા × A. એટલે ક્ષેત્રફળ 4πr². ચાલો એક R અહીંયા કેન્સલ થઈ જશે, 4π કેન્સલ થઈ જશે. તો σR/ε0. તો આ ફોર્મ્યુલા આપણે જ્યારે સિગ્માના ફોર્મમાં સ્થિતિમાન લખવું હોય ત્યારે વપરાય. અચ્છા, આ જે ફોર્મ્યુલા છે એ જ્યારે ગોળા કે સેલની અંદરની વાત કરતા હોય ત્યારે આ ફોર્મ્યુલા વાપરવાનું છે. અત્યારે તો આપણે અંદરની જ જરૂર પડશે, પણ જો બહાર હોય તો અહીં થોડોક ફેરફાર કરવાનો, જે થિયરીની અંદર આપણે ભણેલા છીએ. અત્યારે હું એનો ઉલ્લેખ નથી કરતો. ચલો તો શરૂ કરીએ આપણે અહીંયા સ્થિતિમાનનું. અચ્છા, તો આ રીતની સિચ્યુએશનમાં અહીંયા કેન્દ્ર ઉપર સ્થિતિમાન ગોતવું છે તો સૌથી પહેલાં અંદરના ગોળાથી શરૂઆત કરીએ. તો અંદરના ગોળા કે જેની ત્રિજ્યા R છે એના માટે બિંદુ અંદર છે. જ્યારે અંદર હોય તો સ્થિતિમાન અચળ થશે σR/ε0, પણ અહીંયા જે ત્રિજ્યા છે એ સ્મોલ r લેશું.
ઓકે હવે ક્રમશઃ આપણે આગળ વધતા જઈએ. આ ગોળાને કારણે અહીંયા સ્થિતિમાન સિગ્મા આર અપોન એપ્સાઇલોન 0 હશે. બીજો જે ગોળો છે એને કારણે પણ એના માટે પણ આ બિંદુ છે એ અંદર છે અને અંદર માટે આપણે આ સૂત્ર વાપરશું, પણ હવે એના માટે ત્રિજ્યા છે એ કેપિટલ આર લેશું પ્લસ સિગ્મા આર અપોન એપ્સાઇલોન 0. આમાંથી સિગ્મા બાય એપ્સાઇલોન 0 કોમન લઈએ, સ્મોલ આર પ્લસ કેપિટલ આર. તો આટલું સ્થિતિમાન છે એ અહીંયા મળશે. ચાલો, એક સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ ઉપર 2q માઇનસ ક્યુ વિદ્યુતભાર આવેલા છે. તો ત્રિકોણના કેન્દ્ર પર અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાનની વાત કરેલી છે. તો અહીંયા આ જે સમબાજુ ત્રિકોણ છે એના શિરોબિંદુઓ ઉપર અહીં 2q માઇનસ ક્યુ વિદ્યુતભાર આવેલા છે. ચાલો, તો અહીંયા તો ટોટલ ચાર્જ તમે લ્યો તો 0 છે. જો ટોટલ ચાર્જ 0 હશે તો સ્થિતિમાન પણ અહીંયા 0 થઈ જશે, કારણ કે ક્યુ અપોન આર મુજબ કરશું, બરાબર. તો એક 2 માઇનસ છે, 2 પ્લસ છે, તો સ્થિતિમાન 0 આવશે. અને બીજું સેન્ટર ઉપર સ્થિતિમાન જોઈએ તો અહીંયા ઋણ છે, તો ઋણમાં વિદ્યુત ક્ષેત્ર રેખા દાખલ થાય, આની પણ વિદ્યુત ક્ષેત્ર રેખા દાખલ થાય. ધન છે તો ધનમાંથી બહાર આવશે અહીંયા વિદ્યુત ક્ષેત્ર. તો આ ત્રણેયનો સરવાળો 0 થશે નહીં, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે એ 0 નહીં થાય. એટલે 63ની અંદર ઓપ્શન આવશે બીજો, કે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નહીં હોય પણ સ્થિતિમાન છે એ શૂન્ય હશે. 64 વિદ્યુત ક્ષેત્ર ઈની દિશા અને મૂલ્ય અચળ છે. આકૃતિમાં બતાવ્યા મુજબ ડી લંબાઈની રેખા વિદ્યુત ક્ષેત્રની સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે. બિંદુ 1 અને 2 વચ્ચે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તો મિત્રો અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે એ સમાન વિદ્યુત ક્ષેત્ર છે. સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો વિદ્યુત સ્થિતિમાન છે V = ED cos થીટા. આ સૂત્ર ઉપરથી આપણે ગણી શકીએ. તો અહીંયા સીધું ફોર્મ્યુલા બેઝ દાખલો છે. થીટા છે અહીંયા જોઈ શકીએ કે વિદ્યુત ક્ષેત્ર અને ડિસ્પ્લેસમેન્ટ આ ડી વચ્ચેનો એંગલ આપણને આપ્યો છે 60 ડિગ્રી. સો ED cos 60. તો આટલું સ્થિતિમાન અહીંયા હશે. ચાલો, 65 કોઈ વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન આપ્યું છે આપણને V = 6x - 8xy² - 8y + 6yz - 4z² વોલ્ટ. તો ઉગમ બિંદુ આગળ 2 કુલમ વિદ્યુતભાર પર લાગતા બળનું મૂલ્ય ગોતો. અચ્છા મિત્રો, બળ ગોતવા માટે પહેલાં આપણે વિદ્યુત ક્ષેત્ર ગોતવું પડશે, પછી એના ઉપરથી બળ છે એ મેળવી શકાય. સો અહીંયા વિદ્યુત સ્થિતિમાન જે આપ્યું છે એ એક્સ, વાય અને ઝેડ ત્રણેય અહીંયા આપણે કોર્ડિનેટ આપેલા છે. એટલે ખંડસ્થ વિકલન મુજબ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું પડશે. તો પહેલાં એક્સ માટે કરીએ તો E = -del V/del x. અચ્છા, વીની વેલ્યુ આપણે આ મૂકી દઈએ, 6x - 8xy² - 8y પ્લસ 6yz - 4z². ઓકે, ચાલો, અહીંયા એક્સ છે એ ચલ છે, એની સિવાયના બાકીના બધા જ પદ છે એ અચળ છે. ખંડસ્થ વિકલનનો આ કોન્સેપ્ટ છે. એક્સ ચલ છે અને વાય અને ઝેડ છે એ અચળ છે. સો માઇનસ, ધ્યાન રાખજો મિત્રો ખાસ, એક્સ ચલ છે તો આ 6xનું થઈ જશે 6 માઇનસ 8xy² છે તો આ એક્સ છે એનું 1 થઈ જશે -8y². 8 અને y² અચળ છે, એ અચળ એમને એમ લખશું, એક્સનું થઈ જાય 1 -8y. તો 8 એ અચળ છે, y પણ અચળ છે. અહીંયા આ પદની અંદર માત્ર એક્સ ચલ છે, બાકીના બધા અચળ છે. તો અહીંયા પણ 6yz, આની અંદર પણ 3 પદ અચળ છે, તો અચળનું વિકલન 0 થઈ જશે. અહીંયા પણ મિત્રો અચળ છે, 4 અને z અચળ છે, તો એનું વિકલન 0 થઈ જશે. હવે અહીંયા સાથે સાથે મિત્રો હું એક કિંમત પણ મૂકી દઈશ. ઉગમ બિંદુ ઉપર આપણને વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું કીધું છે, તો ઉગમ બિંદુ પાસે હોય તો અહીંયા વાયની જગ્યાએ આપણે 0 મૂકીએ તો આ 6, તો -6 આવશે. તો એક્સ દિશાની અંદર વિદ્યુત ક્ષેત્ર 6 હશે. આ જ રીતે હવે વાય કોર્ડિનેટ વાય દિશાનું વિદ્યુત ક્ષેત્ર ગોતવું પડશે, -del y. હવે તમે જોશો તો આની અંદર માત્ર વાય છે એ ચલ છે, બાકીના બંને અચળ છે. તો ફરી પાછું અહીંયા 6x - 8xy² - 8y + 6yz - 4z². ચાલો, ફરી એક વખત મિત્રો ધ્યાન રાખજો કે વાય એક જ ચલ છે, બાકી બધું અચળ છે. તો 6 અને x અહીંયા અચળ છે, અચળનું વિકલન 0 માઇનસ આ 2 છે એ આગળ આવશે એટલે 16xy માઇનસ અહીંયા આવશે 8y છે એટલે 8
પ્લસ અહીંયા 6YZ છે, તો 6Z માઇનસ 4Z², 4 અને Z બંને અચળ છે એટલે એનું વિકલન 0 થઈ જશે. અચ્છા, ચલો ફરી એક વખત પાછું આપણને અહીંયા કીધું છે ઉગમ બિંદુ ઉપર, એટલે X, Y અને Z જ્યાં દેખાય ત્યાં આપણે 0 મૂકશું એટલે આ ટર્મ 0, આ પણ 0, તો અહીંયા -8 અને માઇનસ આગળ છે એટલે +8. સો EY ઇઝ ઇક્વલ ટુ 8 આવશે. બરાબર છે. હવે એ જ રીતે અહીંયા આપણે થર્ડ જે છે Z કોર્ડિનેટ છે એ મેળવશું. EZ ઇઝ ઇક્વલ ટુ -del/del Z. ફરી પછી અહીંયા Vની વેલ્યુ મૂકીએ તો 6x - 8xy² - 8y + 6yz - 4z². ચલો, તો માઇનસ અહીંયા Z એક જ ચલ છે, બાકીના બધા અચળ છે, તો અહીંયા Z છે જ નહીં, આ બંને અચળ છે, અચળનું વિકલન 0. અહીંયા પણ Z નથી, અહીંયા પણ Z નથી, આ પદમાં Z છે પણ અહીંયા Zનું થઈ જશે 1 એટલે 6y, અને અહીંયા 4z² છે એટલે એનું થઈ જશે 8z. બટ y અને zની જગ્યાએ 0 મૂકશું કારણ કે ઉગમ બિંદુ આગળ છે, એટલે ઉગમ બિંદુનો અર્થ એવો થાય છે મિત્રો અહીંયા કે 0,0,0 x, y અને z છે એના 0 છે. અહીંયા y અને z 0 મૂકશું તો વિદ્યુત ક્ષેત્ર z દિશામાં છે એ 0 આવશે. બરાબર. હવે આપણી પાસે વિદ્યુત ક્ષેત્ર છે અહીંયા આવી ગયું છે. E ઇઝ ઇક્વલ ટુ x દિશાનું વિદ્યુત ક્ષેત્ર છે -6i અને y દિશાનું વિદ્યુત ક્ષેત્ર છે 8j. ઓકે, ચાલો આનું મૂલ્ય મેળવી લઈએ તો √6² થઈ જશે, અહીંયા 36, 8 વર્ગ થઈ જશે 64, 36 ને 64 100, એને રૂટ કાઢશું એટલે 10, અને 10 ગુણ્યા વિદ્યુતભાર કરશું એટલે આપણને બળ મળશે F ઇઝ ઇક્વલ ટુ QE. Q જે છે એ 2 આપ્યું છે, વિદ્યુત ક્ષેત્ર 10 છે, તો આન્સર આવશે 20. MCQ નંબર 66, કયું વિધાન સાચું છે? મિત્રો અહીંયા બે વિધાનો આપેલા છે. એક R ત્રિજ્યાની રિંગ પર નિયમિત રીતે વિદ્યુતભાર Q વિતરિત થયેલો છે. સપોઝ અહીંયા ફિગર સાથે આપણે સમજતા જઈએ કે અહીંયા એક R ત્રિજ્યાની રિંગ ઉપર વિદ્યુતભાર છે એ Q વિતરિત કરેલો છે. રિંગના કેન્દ્રથી 2R અંતરે, અને ત્રિજ્યા છે એ R છે, અને એના કેન્દ્રથી 2R અંતરે એક -Q વિદ્યુતભાર આપેલો છે, તેમજ તેને મુક્ત કરવામાં આવે તો રિંગની અક્ષ પર કણ સરળ હાર્મોનિક ગતિ એટલે કે સરળ આવર્ત ગતિ કરે છે. અચ્છા, અહીંયા મિત્રો જોઈએ તો આ જે રિંગ છે એને કારણે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ KQX/R² પ્લસ અહીંયા 2R² છે ⁵3/2 મુજબ હોય, એટલે કે બળ છે એ એક્સના એટલે કે સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય છે. પણ અહીંયા પ્રોબ્લેમ એ છે કે જે વિદ્યુતભાર અહીંયા મૂક્યો છે એ ખૂબ દૂર મૂકેલો છે. જો આની ત્રિજ્યા R છે, આ 2R અંતરે છે, તો વિદ્યુતભાર છે એ રિંગથી ખૂબ દૂર મૂકેલો હોવાથી તે સરળ આવર્ત ગતિ કરશે નહીં. તો પહેલું વિધાન છે એ ખોટું છે. બીજું જુઓ તો ઇલેક્ટ્રોન વધુ સ્થિતિમાનથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ ગતિ કરે. અચ્છા, ઇલેક્ટ્રોન છે એ ઉલટું કામ કરે છે, એ ઓછા સ્થિતિમાનથી વધારે સ્થિતિમાન તરફ ગતિ કરે છે. તો કોન્સેપ્ટ બે છે. ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ છે એટલે ઓછા સ્થિતિમાનથી વધુ સ્થિતિમાન તરફ ગતિ કરશે. તો બંને વિધાન અહીંયા ખોટા છે. તો કયું વિધાન સાચું છે એવું પૂછ્યું છે, તો માત્ર એક, ના એક નહીં, માત્ર બે, માત્ર એક અને બે, એક પણ નહીં. તો અહીંયા એક પણ વિધાન છે એ સાચું નથી. ચાલો, R1 અને R2 ત્રિજ્યાવાળા બે સુવાહક ગોળાઓને તેમની સપાટી નજીક એક સરખું વિદ્યુત ક્ષેત્ર લાગે છે, તો તેમના સ્થિતિમાનનો ગુણોત્તર શું છે? અચ્છા, અહીંયા ગોળાઓની સપાટી સરખું વિદ્યુત ક્ષેત્ર એક સરખું લાગે છે, તો એમના સ્થિતિમાનનો ગુણોત્તર શું છે? તો વિદ્યુત ક્ષેત્રને અહીંયા આપણે સરખાવીએ E1 ઇઝ ઇક્વલ ટુ E2. E1 ઇઝ ઇક્વલ ટુ લખીએ આપણે KQ/R1². અચ્છા, R1² જગ્યાએ મિત્રો અહીંયા આપણે લખીએ છીએ R1 × R1, બરાબર, ઇઝ ઇક્વલ ટુ અહીંયા પણ લખીએ આપણે KQ1, લખો KQ2/R2², તો R2 × R2. અચ્છા, અહીંયા જોઈએ તો KQ1/R1 છે એટલે વિદ્યુત સ્થિતિમાન લખાય V1/R1 ઇઝ ઇક્વલ ટુ KQ2/R2 એટલે V2/R2. સો V1/V2 ઇઝ ઇક્વલ ટુ R1/R2. V1/V2 ઇઝ ઇક્વલ ટુ R1/R2.
એક આર ત્રિજ્યાવાળો ધાતુનો એક પોલો ગોળો વિદ્યુત ભારિત કરેલ છે. અહીંયા પોલો ગોળો છે જેની ત્રિજ્યા આર છે અને આને વિદ્યુત ભારિત કરેલ છે. જો ગોળાના કેન્દ્રથી 3r અંતરે રહેલા બિંદુ અને સપાટી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v છે. અહીંયા અને આ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને આપ્યો છે v. તો તે બે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા તે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શું હશે? આ બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ગોતવાની છે. પણ પહેલાં અહીંયા આ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે મેળવીએ. તો કેન્દ્ર પાસે વિદ્યુત સ્થિતિમાન છે, અહીંયા O પાસે વિદ્યુત સ્થિતિમાન હશે kq/r અને બહારનું જે બિંદુ છે આ P બિંદુ લઈએ તો P બિંદુ પાસે સ્થિતિમાન હશે kq/3r. બરાબર. અને આ બંનેનો તફાવત છે એ v જેટલો છે. સો અહીંયા આપણે લખી શકાય, અહીંયા સ્થિતિમાન વધારે હશે એટલે VO - VP. તો VO એટલે kq/r માઇનસ kq/3r. આમાંથી kq/r કોમન લઈ લો તો અહીંયા 1 - 1/3. સો 3 - 1 એટલે 2/3. તો અહીંયા આવશે 2/3 kq/r ઇઝ ઇક્વલ ટુ v. કારણ કે આ બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v આપેલો છે. સો લઈ લીધો આપણે v. હવે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ગોતવું છે. તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મૂકીએ. બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ kq/r સ્ક્વેર. અચ્છા 3r છે, અહીંયા 3r². તો હવે વિચારો તમે કે અહીંયા જુઓ તો kq/r, અહીંયા kq/r આટલો જે પોર્શન છે આ 3 આ બાજુ લઈશું, 2 આના છેદમાં મૂકશું. તો kq/r અહીંયા જોઈએ તો kq/9r² છે. 9r² ને આપણે આ રીતે લખ્યું. અચ્છા kq/r જે છે આટલો પોર્શન છે એના બરાબર લખશું આપણે 3v/2 મલ્ટીપ્લાય 9r. તો અને અહીંયાથી કેન્સલ કરી નાખો એટલે થઈ જશે v/6r. તો વિદ્યુત ક્ષેત્ર મિત્રો આટલું આવશે v/6r. એ આન્સર છે એ આવશે v/6r. નેક્સ્ટ લઈએ. અંતર xની સાથે વિદ્યુત સ્થિતિમાનમાં થતો ફેરફાર આકૃતિમાં બતાવેલ છે. તો x બરાબર 13 મીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? હવે અહીંયા તમે જુઓ તો વિદ્યુત સ્થિતિમાન અને એક્સનો આલેખ આપ્યો છે. વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ છે એ E ઇઝ ઇક્વલ ટુ -del v/del x છે. તો જ્યારે વિકલન થાય ત્યારે આપણને ખ્યાલ છે કે આપણે ઢાળ ગોતવો પડે. તો અહીંયા 13 એટલે કે આ બિંદુ પાસે આપણે ઢાળ ગોતશું, પણ અહીંયા સુરેખા છે એટલે આ સુરેખાનો ઢાળ થ્રુ આઉટ લાઈન ઉપર અચળ રહેશે. બરાબર. 13 અહીંયા ક્યાંક આવશે, તો અહીંયા ઢાળ ગોતવાનો. અચ્છા, સુરેખાનો ઢાળ અચળ રહે એટલે આપણે આટલો જે પોર્શન છે એ લઈએ. ઢાળ tan θ જે વિદ્યુત ક્ષેત્ર આપશે. ઢાળ tan θ એટલે આ સામેની બાજુ થશે 20, આ જે છે એ 20 છે અહીંયા, અને આ 30 છે. તો 20 - 30 એટલે 10 અને છેદમાં 12 અને અહીંયા 14 છે. 14માંથી 12 જાય એટલે 2, તો આ થઈ જશે 5. અચ્છા, અહીંયા ઢાળ છે માઇનસ છે એટલે અહીંયા માઇનસ આવશે, પણ આ પણ પાછો ઉતરતો ઢાળ છે. ઉતરતો ઢાળ છે એ માઇનસ હોય તો 2 વખત માઇનસ આવશે. એક આનો ઉતરતો ઢાળ માઇનસ છે, અને અહીંયા જે વિદ્યુત સ્થિતિમાનનું અંતરની સાપેક્ષ વિકલનનું ઋણ મૂલ્ય છે એ ક્ષેત્ર આપે છે. બરાબર. એટલે આપણો જવાબ ઉતરતો ઢાળ છે ઋણ આવશે, પણ અહીંયા પાછું એક ઋણ છે એટલે બંને એને પ્લસ થઈ જશે. તો આન્સર આવશે +5 વોલ્ટ/મીટર. ચાલો અહીંયા જોઈએ તો નીચે આપેલ આકૃતિમાં બે લિસ્ટ આપેલા છે, જેમાં લિસ્ટ 1 XY સમતલમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વડે દર્શાવેલ છે, અને લિસ્ટ 2 છે એ XY સમતલમાં તેને સંગત વિદ્યુત સ્થિતિમાન દર્શાવે છે. તો લિસ્ટ 1ની આકૃતિને લિસ્ટ 2 સાથે સરખાવો. અચ્છા, તો બહુ સિમ્પલ છે. અહીંયા આપણે જે ભણી ગયા છીએ કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાઓ તો વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થાય, આ કોન્સેપ્ટ ઉપર આપણે કામ કરવાનું છે. અહીંયા તમે જુઓ તો લિસ્ટ 1ની અંદર વિદ્યુત ક્ષેત્રની દિશા
જમણી તરફ છે તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં જઈ તો સ્થિતિમાનમાં ઘટાડો થાય. તો અહીંયા જે સ્થિતિમાન છે એ વધારે હશે, અહીંયા સ્થિતિમાન ઓછું હશે. એ જ રીતે અહીંયા જોઈએ તો વિદ્યુત ક્ષેત્ર છે એની દિશા આ તરફ છે તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાઓ તો સ્થિતિમાનમાં ઘટાડો થાય, એટલે અહીંયા સ્થિતિમાન વધારે હશે, અહીંયા સ્થિતિમાન ઓછું હશે. એ જ રીતે અહીંયા જોઈએ તો વિદ્યુત ક્ષેત્રની બળ રેખાઓ તો ઉપર તરફ જાય છે તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં જઈએ તો સ્થિતિમાનમાં ઘટાડો થાય, એટલે અહીંયા સ્થિતિમાન વધારે હશે, અહીંયા સ્થિતિમાન ઓછું હશે. અહીંયા જોઈએ તો વિદ્યુત સ્થિતિમાન અહીંયા વધારે હશે અને અહીંયા નીચે ક્ષેત્રની દિશામાં જાઓ એટલે સ્થિતિમાનમાં ઘટાડો થાય. હવે આને અનુરૂપ અહીંયા જોઈએ તો પહેલી જે આકૃતિ છે એને આ આકૃતિ સાથે અહીંયા સેટ થશે, કારણ કે તમે જુઓ તો જમણી બાજુ સ્થિતિમાન ઓછું છે અને ડાબી બાજુ વધારે છે. તો અહીંયા સ્થિતિમાન નીચું છે અને અહીંયા ઊંચું છે. તો આ જે છે એ પી. પછી અહીંયા તમે જુઓ બીજી જે આકૃતિ છે જેમાં જમણી બાજુ સ્થિતિમાન છે એ વધારે છે અને ડાબી બાજુ સ્થિતિમાન ઓછું છે. તો જમણી બાજુ અહીંયા આ વધારે છે અને ડાબી બાજુ છે એ ઓછું છે, એટલે આ ફિગર ક્યુ આવશે. ત્રીજી વસ્તુ જુઓ તો નીચે સ્થિતિમાન વધારે છે, ઉપર સ્થિતિમાન ઓછું છે. તો અહીંયા નીચે સ્થિતિમાન વધારે છે, ઉપર ઓછું છે, એટલે આ આર. અને હવે અહીંયા તમે જુઓ તો નીચે સ્થિતિમાન ઓછું છે, ઉપર વધારે છે, નીચે ઓછું છે, ઉપર વધારે છે, એટલે આ એસ. તો અહીંયા તમે જોશો તો ઓપ્શન છે એ બીજો ઓપ્શન છે એ આવશે.